કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇબલા સેઠને માર મારવાના કેસમાં પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ભુજ સેશન કોર્ટે કુલદીપ શર્માને 3 મહિનાની જેલની સજા ફટકારી છે. મહત્વનું છે કે 41 વર્ષ બાદ કોર્ટે પૂર્વ ડીજીપીને દોષિત ઠેરાવ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ષ 1984માં કચ્છના નલિયામાં કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં આઈપીએસ કુલદીપ શર્માને મળવા ગયા હતા. દરમિયાન તેઓ બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા કુલદીપ શર્મા હાજી ઇબ્રાહિમને અપમાનિત કરીને માર માર્યો હતો. આ દરમિયાન તેમની સાથે કુલદીપ શર્માના સાથી અધિકારીઓ પણ સામેલ હતા. આ મામલે કુલદીપ શર્મા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે 41 વર્ષ બાદ કોર્ટે પૂર્વ ડીજીપીને દોષિત ઠેરાવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.